અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના વધતા કેસોને લઈ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગનો ઉધડો લઈ લીધો। ડેન્ગ્યુના માત્ર 60 કેસના આંકડા રજૂ કરાતાની સાથે જ કમિશનરે આકરા સવાલો કર્યા। તેઓ કહે છે કે આવા અધૂરા આંકડા બતાવીને શું સાબિત કરવા માંગો છો? તેમણે મ્યુનિસિપલ હોસ્પિટલોના આંકડા ઉપરાંત શહેરની તમામ ખાનગી અને નાની મોટી હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના દર્દીઓની સચોટ વિગતો રજૂ કરવા માટે કડક સૂચના આપી છે। મચ્છર નિયંત્રણની કામગીરી છતાં પણ રોગચાળો કેમ વધી રહ્યો છે તે અંગે પણ આરોગ્ય વિભાગ પાસે જવાબ માંગ્યો। અને બીજી તરફ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં નાગરિકોની અરજીઓ 6 મહિના સુધી પેન્ડિંગ રહેતા કમિશનરે અધિકારીઓને પણ ફટકાર લગાવી। લાલિયાવાડી હવે નહીં ચાલે તેવું કહી અને કડક શબ્દોમાં તેમને બખોડ્યા છે। અરજીઓનો ઝડપી નિકાલ કરવા માટે સૂચનો આપ્યા છે। આ ઉપરાંત દબાણો સામે એસ્ટેટ વિભાગની કામગીરી એ વધુ સઘન બનાવવાનો પણ આદેશ થઈ ચૂક્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આકરું વલણ અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે। જે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે, વકરી રહ્યો છે, તેને પણ ડામવા માટે તેમના દ્વારા છે તે અધિકારીઓને સૂચન આપી દેવામાં આવ્યું છે। યોગ્ય ગાઈડલાઈનો આપવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય નાની મોટી હોસ્પિટલો છે તેને પણ ત્યાં કયા કયા પ્રકારના કેસ નોંધાઈ રહ્યા છે એની પણ આંકડાકીય વિગતો માંગે છે। લાલિયાવાડી હવે નહીં ચાલે તેવું આકરું વલણ તેમના દ્વારા અપનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત ટેક્સ અરજીઓનો 6 મહિના સુધી એ પેન્ડિંગ કેમ રહે છે તેવા આકરા સવાલો કરતાની સાથે જ એ અરજીઓને વહેલી તકે તેનું નિરાકરણ લાવવાનો પણ આદેશ તેમના દ્વારા કરવામાં આવી ચૂક્યો છે।